પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુનો સવાલ એ ભાગ 29 રજૂ કરતા ખૂબ આનંદની લાગણી એ અનુભવું છું. આપ સર્વ કે જેઓ મને મેસેજ કરીને ઉત્તેજન આપો છો તેઓ સર્વનો આ સમય ખાસ આભાર પણ માનું છું. એ ગામમાં એ સરપંચની પાસે એ 3 ભાઈઓ એમની આગળ ઝઘડી રહ્યા હતા અને તેવા સમયે સરપંચ આવીને કીધું, ભાઈઓ તમે શા માટે ઝઘડો છો? તો કે જો સરપંચ સાહેબ સાંભળો, મારા બાપાને એ 2 ઘર છે, ઘણી જમીન છે અને દાગીના છે. હવે આ બધાનો યોગ્ય ભાગ તો પડવો જોઈએ ને. સરપંચ કહે કે તમે ચિંતા ના કરશો, હું યોગ્ય ન્યાય કરીશ. ને તેવા વખતે ગરધણી બહાર આવે છે અને કહે છે કે આ બધાનો ન્યાય તમે કેવી રીતે કરી શકો? આ તો મારી મિલકત છે અને મને યોગ્ય લાગે તે રીતે આપવાનો શું મને અધિકાર નથી? અને ત્યારે મને પવિત્ર બાઇબલની એક વાત યાદ આવી કે જેમાં કે છે કે એક દ્રાક્ષાવાળી હતી અને એમાં એ માણસે સવારમાં અમુક માણસોને મજૂરીએ રાખ્યા કે જેમને દિવસનું 1 દિનાર આપવાનું નક્કી કરેલું હતું. અને ત્યાર પછી બપોરે બીજા લોકોને રાખ્યા અને છેક સાંજ પડવાઈ ત્યારે બીજા અમુક લોકોને પણ તેમણે રાખ્યા કે જેઓને કોઈએ મજૂરી રાખ્યા નહોતા. અને જ્યારે એમને મજૂરી ચૂકવવાની વાત આવી ત્યારે એ દ્રાક્ષાવાળીનો માલિક એ બધાને એક સરખું એટલે કે 1 દિનાર વેતન આપે છે. અને તેવા વખતે જે લોકો પહેલાં મજૂરી રહેલા એ લોકો કચકચ કરવા લાગે છે કે આ લોકો હમણાં પાછળથી જોડાય છતાં એમને અમારા જેટલી મજૂરી. અને ત્યારે ખરેખર પ્રભુ એમ કહે છે કે જે મારું છે એ શું મને આપવાનો અધિકાર નથી? અને આ વાત એ બાઇબલમાં માથીને લખેલી સુવાર્તા તેના 20મા અધ્યાયમાં અને 15મી કલમમાં લખેલી છે. પ્રભુએ એ સવાલ કર્યો કે જે મારું છે એ મને અધિકાર નથી કે હું કોઈને કેટલું આપું તે? અને આ બાબતમાં ખરેખર ઘણી વખત આપણે પણ આવું જ પ્રભુનું જ્યારે વર્તન થાય છે ત્યારે આપણે આવું જ એ ગણતરી કરીએ છીએ અને કહીએ છીએ. આપણે એવા લોકોને મેં જોયા છે કહેતા કે અમે તો આટલી ફલાણી સેવાઓ કરી છે, અમે તો આટલું દાન આપ્યું છે, અમે તો ઉપવાસ કરીએ છીએ, અમે તો નિયમિત આ પ્રમાણે કરીએ છીએ અને અમને એટલું. આમને પણ એવો સવાલ જાણે ઘણી વખત આપણે એ કરી બેસીએ છીએ. અને ત્યારે ખરેખર તો પવિત્ર બાઇબલમાં માથી 5 અને 45માં એવું કહ્યું છે કે સૂર્ય ભૂંડા અને ભલા પર ઉગાવે છે અને ન્યાય અને અન્યાય ઉપર કહે છે કે વરસાદ વરસાવે છે. અને આ કલમ અને આ બાબતો પરથી પ્રભુના સવાલ ઉપરથી મને પ્રભુના 2 અદ્ભુત ગુણોની વાત યાદ આવી. પહેલી વાત છે કે ગ્રેસ. ગ્રેસ એટલે કે કૃપા. અને કૃપાનો ખરેખર અર્થ જોવા જઈએ તો એનો અર્થ એમ થાય કે જેને માટે આપણે લાયક નથી અને છતાંય જેને માટે આપણે યોગ્ય પણ નહોતા અને છતાંય પ્રભુ આપણા માટે જે કરે છે એને આપણે એ કૃપા કહી શકાય. જેમ સવારમાં રાખેલા માણસો કરતાં બપોરે અને સાંજે રાખેલા મજૂરોને પણ દ્રાક્ષવાળીનો માલિક એ સારું અને સરખું વેતન આપે છે. અને પ્રભુ ઘણી વખત આવું આપણા માટે જીવનમાં પણ કરે છે. અને એવું તો પ્રભુએ કેટલું આપ્યું છે કે જેને માટે ખરેખર આપણે લાયક જ નહોતા. અને એ સાચું કે નહીં? અને બીજો પ્રભુનો ગુણ મને આમાંથી જોવા મળે એ ફેરનેસ. એટલે કે ઈશ્વર જે છે જેનામાં એ અદ્ભુત ગુણ છે કે જે બધાને એક સરખા રાખે છે, એ બધાની એક સરખી કાળજી લે છે, બધાની એક સરખી સંભાળ લે છે. અને ઈશ્વરની નજરમાં આપણે બધા એ એક જ છીએ કારણ કે પ્રભુ બધાને સરખો એ પ્રેમ કરે છે. કારણ કે દ્રાક્ષવાળીના જે માલિક જે હતો એણે જોયું કે સવારે જે લોકો રોકાયેલા અને ત્યાર પછી એ માણસોને નાણાંની જેટલી જરૂર છે એટલી જ જરૂર એ સાંજે છેલ્લે રોકાયેલા માણસોને પણ જરૂર હશે એટલા જ નાણાંની. એમને પણ એમના પત્ની હશે, બાળકો હશે, કુટુંબ હશે. અને પ્રભુ આ જ કન્સેપ્ટ આપણા બધાના જીવનો માટે એ રાખે છે. ખરેખર આપણે બીજાને શું મળ્યું છે નહીં વિચારવાનું, પણ પ્રભુએ આપણને જે આપ્યું છે, જે પ્રભુએ આપણને આપ્યું છે, આપણા જીવનમાં આપ્યું છે, આપણા કુટુંબમાં આપ્યું છે, એને માટે આભાર અને પ્રભુનો
આભાર જ માનીએ. પ્રભુ આ અદ્ભુત વચનો સૌના માટે આપણ સર્વને તેની કૃપા આપો. અને ફરી આવતા શુક્રવાર પર મળીશું. ત્યાં સુધી મારો વહાલો ઈસુ આપને ને આપના પરિવારને ખૂબ આશીર્વાદ આપો. આમીન.